નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, આપણે જે છે આ ચેનલની અંદર આજે જે જ્ઞાન સાધનાની જે કામ ચલાઉ મેરિટ યાદી જે બહાર પડી ગઈ છે એના વિશે ચર્ચા કરવાના છીએ। તો આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ છે તમને મળતી રહે। અગાઉ આપણે આ રજિસ્ટ્રેશન કેવી રીતના કરવાનું એનો સંપૂર્ણ માહિતી જે છે એનો વિડીયો આપણે મોકલેલો છે, એ તમે ના જોયો હોય તો જોઈ લેજો, કારણ કે આ જે કામ ચલાઉ મેરિટ યાદી બહાર પડી ગઈ છે એની અંદર જેનો સમાવેશ થયો હશે એ તમામ વિદ્યાર્થીઓએ આ રજિસ્ટ્રેશન કરવાનું છે। એટલા માટે તમે રજિસ્ટ્રેશનનો વિડીયો પણ ખાસ જોઈ तो तमे ए विडियो ना जोयो हो तो जोई लेजो और रजिस्ट्रेशन की आखी प्रोसेस जे छे अपने अहींया बतावेली छे तो ए तमे बराबर समझी अने रजिस्ट्रेशन करी लेजो, कारण के आ मेरिट में अंदर जेनुं नाम आवी गयुं हशे अने ए लोकोए ત્યાં આપણે અહીંયા જોઈ લેશું આખું મેરિટ જે છે કામ ચલાઉ મેરિટ યાદી બહાર પડી ગઈ છે। તો એ મેરિટની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે કે કઈ કેટેગરીમાં કેટલું મેરિટ જે છે એ અટક્યું છે અને કેવી રીતના આપણે એ મેરિટમાં આપણો સમાવેશ થયો છે કે નહીં એ લિસ્ટ સહિતની યાદી અહીંયા કને છે એ આપણે અહીંયા કને જોઈશું। તો આપણે અહીંયા કને હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે હવે આપણે આ જે મેરિટ જે છે અહીંયા કને તમે નીચે ઓપ્શન તમે જોઈ શકો છો। પહેલાં વિદ્યાર્થી રજિસ્ટ્રેશન હતું, પછી વિદ્યાર્થી લોગિન હતું અને હવે તમારે અહીંયા કને રજિસ્ટ્રેશન લોગિન કરવાની અગત્યની જે વિગતવાર સૂચનાઓ જે છે એ પણ તમને આપેલી છે, પણ આ સૂચનાઓ જો न જોઈ હોય તો આપણે વિડીયો જે છે તમે જોઈ શકો છો। આપણે વાત કરીએ છીએ કે જેની અંદર મેરિટની અંદર સમાવેશ થયો છે, તો તમે મેરિટ કેવી રીતના જોઈ શકો છો, આ મેરિટની આખી ફાઇલ જે છે તમે કેવી રીતના ડાઉનલોડ કરી શકો છો એની આપણે અહીંયા હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો તમે અહીંયા આ વેબસાઇટ તમે બધાને ખ્યાલ જ હશે, હવે આ વેબસાઇટ તમે જોઈ જ જશે gssy.gug.in। તો અહીંયા આ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમને અહીંયા કને જોવા મળશે। તો આ રીતનું તમે ઇન્ટરફેસ જે છે એ હવે આ વેબસાઇટ ઉપર તમને ખ્યાલ જ છે કે આ વેબસાઇટ કેવી રીતના ખોલવાની છે। તો વેબસાઇટની અંદર તમે અહીંયા જોઈ શકો છો આગળ આ 3 લાઈન તમને બતાવેલી છે, આ 3 લાઈન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા કને કેટલાક ઓપ્શનો ખુલી જશે। તમે અહીંયા કને જોઈ શકો છો, આપણે ક્લિક કરીએ એટલે આ રીતના ઓપ્શનો ખુલશે જેની અંદર તમને અહીંયા કને બતાવે છે, તમે જોઈ શકો છો કે આ મેરિટ નામનું ઓપ્શન જે તમને અહીંયા કને બતાવેલું છે મેરિટ, એ મેરિટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા કને આ જે છે મેરિટ જે તમારું અત્યારે કામ ચલાઉ મેરિટ જે છે એ તમારું અહીંયા કને જોવા મળશે, જે આખી ફાઇલ જે છે એ ડાઉનલોડ થઈ જશે। આપણે અહીંયા કને ડાઉનલોડ કરેલી છે એટલે આ ઓપ્શન બતાવે છે, તમને ડાયરેક્ટ સીધું ડાઉનલોડ બતાવશે। તો તમે આ ડાઉનલોડ કરી અને તમારું નામ જે છે એ ચેક કરી શકો છો। તો આ રીતના તમે આખી આ ફાઇલ જે છે આ વેબસાઇટ ઉપરથી જ ડાઉનલોડ કરી લેજો, જેના કારણે થઈ અને તમારું આખું જે છે લિસ્ટ તમને અહીંયા કને બતાવી દેશે। ચલો આપણી આખી આ યાદી જે છે આખું લિસ્ટ જે છે એ ડાઉનલોડ થઈ ચૂક્યું છે, તમે અહીંયા કને જોઈ શકો છો। આ રીતનું આખું લિસ્ટ જે છે એ આપણને જોવા મળે છે। અહીંયા કને ઘણા બધા વિદ્યાર્થીઓનો લિસ્ટમાં સમાવેશ થયેલો છે, આખા 25,000 જેટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવા માટે થઈને કામ ચલાઉ મેરિટ યાદી બહાર પડેલી છે। અહીંયા કને કામ ચલાઉ મેરિટ યાદી એટલા માટે અત્યારે બહાર પડી છે કારણ કે જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ કામ ચલાઉ મેરિટ યાદીવાળા તમામ વિદ્યાર્થીઓએ આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ કરવાની છે, એટલા માટેથી આ કામ ચલાઉ યાદી બહાર પડી છે। અહીંયા કને તમે જોઈ શકો છો પહેલા નંબરનો વિદ્યાર્થી જે છે એની આપણે ચર્ચા કરીએ તો અહીંયા કને એનો આધાર યુઆઈડી લખેલો છે, પછી અહીંયા કને એનો એલોટમેન્ટ જે છે એની કેટેગરી જે છે એ કઈ કેટેગરીના છે, જન્મ તારીખ છે, જેન્ડર છે, પછી અહીંયા કને એ જ રીતના સોશિયલ કાસ્ટ જે છે એ તમને આપેલી છે અને અહીંયા કને એનું આખું નામ જે છે એ બતાવેલું છે। આગળની કોલમમાં તમે જોશો તો આગળની કોલમની અંદર એ જે છે એના ટોટલ જે માર્ક્સ જે છે એ કેટલા આવ્યા છે એ તમે જોઈ શકો છો। તો પહેલા નંબરના માર્ક્સ જે છે એને તમે અહીંયા જોઈ શકો છો 111, પહેલા અને બીજાના બંનેના સેમ માર્ક્સ છે 111, જે જનરલ કેટેગરીવાળા બંને છે, તો એ લોકોનો સમાવેશ અહીંયા કને મેરિટમાં થઈ ગયો છે। આપણે અહીંયા જોઈ શકીએ છીએ 111 ગુણ જે છે એ સૌથી ફર્સ્ટ રેન્ક જે છે એને મળેલા છે। તો આ રીતના અહીંયા તમે જનરલ, ઓબીસી કેટેગરી, જે જનરલ પાછું ઓબીસી એ રીતના તમે જોઈ શકો છો, કારણ કે અહીંયા કને કેટેગરી વાઇઝ નથી પણ જનરલ અને ઓબીસીના બેના જે છે એ અહીંયા કને એક સાથે અથવા કેટેગરી વાઇઝ અહીંયા કને લિસ્ટ આપણને નથી આપેલું, પણ અલગ અલગ આખું જે લિસ્ટ જે છે તમે અહીંયા કને આખું જોઈ શકો છો। તમે જોઈ લેશો 343 પેજનું આખું લિસ્ટ છે। આની અંદર તમે ઉપર જઈને તમારું નામ અથવા તો યુઆઈડી નંબર નાખીને તમારું પણ સર્ચ તમે કરી શકો છો। પણ કેટલા માર્ક્સ હશે તો તમારો મેરિટમાં સમાવેશ થયો હશે એની હવે આપણે આગળ ચર્ચા કરવાના છીએ। તો તમે અહીંયા જોઈ શકો છો આખું લિસ્ટ જે છે અહીંયા તમને આખું અહીંયા તમને પીડીએફ જે છે સ્વરૂપે તમારું ડાઉનલોડ થઈ જશે, તમે જોઈ શકો છો। તો હવે આપણે જોઈએ છીએ કે જનરલ ઓબીસી કેટેગરીની અંદર ક્યાં સુધી છેલ્લે મેરિટ જે છે અટક્યું છે એની આપણે વાત કરીએ તો આપણે અહીંયા આગળ જતાં જઈએ તમે જોઈ શકશો। તમે એકદમ ધ્યાનથી જોશો
એટલે તમને ખ્યાલ આવી જશે. કારણ કે આ જે છે આપણે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓનું લિસ્ટ, આખું લાંબુ લિસ્ટ છે 343 પેજનું, અને લગભગ 25,000ની આસપાસ વિદ્યાર્થીઓનો જે છે આમાં સમાવેશ થયેલો છે. એટલા માટે તમે એને આખું લિસ્ટ જે છે જોઈ શકો છો. આપણે જે ચર્ચા કરવાની છે કેટેગરી વાઇઝ કેટલા માર્ક્સ છે આ મેરિટ અટક્યું છે, જેના કારણે તમને ખ્યાલ આવી જાય કે તમારે આટલા માર્ક્સ હતા તો તમારો મેરિટમાં સમાવેશ થયો હશે કે નહીં થયો હશે, તો તમારે આની અંદર ખાસ કરીને જોવાનું રહે છે. તો અહીંયા કને જોઈ શકો છો. આપણે અહીંયા વાત કરીએ છીએ આગળ હજી જનરલ કેટેગરી માટે. સૌથી પહેલાં વાત કરી લઈએ કે જનરલ કેટેગરીમાં લાસ્ટલી મેરિટ છે એ ક્યાં અટક્યું છે. તો અહીંયા કને આપણે આગળ જો અહીંયા કને કેટેગરી બધી બદલાઈ ગઈ છે. SC ST કેટેગરીનો હવે ચાલુ થઈ ગયો છે. જનરલ કેટેગરી માટે આપણે લાસ્ટ જે છે એ ક્યાં સુધી આવે છે એ જોઈએ આપણે. તો અહીંયા કને તમે જોઈ શકો છો છેલ્લે આ જે છે જનરલ કેટેગરી માટે થઈ અને અહીંયા કને તમને આ જે બતાવેલું છે એક એના આપણે માર્ક્સ જોઈએ છીએ તો 64 માર્ક્સ જે છે એ તમને અહીંયા કને બતાવે છે. એટલે કે જનરલ કેટેગરી અંદર જેના 64 માર્ક્સ અને 64 માર્ક્સથી ઉપર હશે એ લોકોનો સમાવેશ જે છે એ આ કામચલાઉ મેરિટ યાદીમાં થયો હશે. તો તમે અહીંયા કને જોઈ શકો છો. એટલે જેને 64 અથવા તો 64 કરતાં વધારે માર્ક્સ હોય એણે પોતાનું નામ અહીંયા કને શોધવાનું છે, તો એને સરળતાથી ઓલમોસ્ટ જે છે એ મળી જશે. તમે અહીંયા કને જોઈ શકો છો. એ જ રીતના OBC કેટેગરી માટે જોઈએ તો OBC કેટેગરી માટે તમે અહીંયા કને જોઈ શકો છો. એમાં પણ તમને 64 માર્ક્સ જ બતાવેલા છે. તો એ રીતના તમે એની અંદર જોઈ શકો છો. ચલો એના પછી આપણે વાત કરીએ SC કેટેગરીની. તો SC કેટેગરી માટે થઈને ક્યાં સુધી અટકે છે આપણે જોઈએ. ચલો SC કેટેગરીનું આખું લિસ્ટ જે છે એ તમને અહીંયા કને કન્ટિન્યુ આપેલું છે. તો લાસ્ટલી SC કેટેગરી માટેનું આપણે અહીંયા કને જોઈશું તો તમે જોઈ શકો છો કે એ લોકોને 58 માર્ક્સ છે આ મેરિટ જે છે એ અટકેલું છે. SC કેટેગરી માટે 58થી ઉપર જેના હોય એ લોકોનો આમાં સમાવેશ થાય. એના પછી આપણે વાત કરીએ SC કેટેગરી માટે. તો SC કેટેગરી માટેનું અહીંયા આપણે જોઈએ છેલ્લા લાસ્ટ વિદ્યાર્થી જે છે SC કેટેગરી માટે એના 53 માર્ક્સ છે. તો એનો 53 માર્ક્સ છે. કારણ કે SC અને ST કેટેગરીની અંદર તમને કેટેગરી વાઇઝ લાભ મળતો હોવાના કારણે મેરિટ થોડુંક એની અંદર ઓછું રહે છે. તો આ રીતના તમે જોઈ શકો છો. 4 કેટેગરી પ્રમાણે આપણે આપી દીધેલું છે. તો તમે આ વિડીયો જે છે એને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેના કારણે થઈને નવા હજી વિડીયોની અપડેટ છે એ તમને મળતી રહે. તો ફરીથી પાછા આપણે આવા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો.